નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 10 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ સાવધાન રહેજો। 14-15 માર્ચ દરમિયાન ગુજરાતના હવામાનમાં આવી શકે છે પલટો, સાથે ગુજરાતમાં હળવું માવઠું થાય તેવા પણ સંકેતો મળી રહ્યા છે। તો માવઠા વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, કેવા ફેરફારો જોવા મળશે હવામાનમાં, સાથે જ તાપમાન, ગરમી તેની પણ અપડેટ મેળવીશું। પવન અને ઝડપની માહિતી પણ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો, અત્યારે ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું અને સ્વચ્છ જોવા મળી રહ્યું છે। આગામી દિવસમાં ફરી ગુજરાતનું હવામાન પલટાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આપણે જણાવ્યું હતું કે 15 તારીખ સુધી ગુજરાતમાં કોઈ માવઠાની સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ હવે એ શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ઉત્તર ભારતમાંથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતનું હવામાન ફરીવાર બદલાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। હાલના વેધર મોડેલ પ્રમાણે વાત કરવામાં આવે તો 13 થી લઈને 15 તારીખ દરમિયાન ઉત્તર ભારતમાંથી એક મોટું WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેની અમુક લેયર ગુજરાત સુધી પહોંચશે, જેથી ગુજરાત ઉપર એક અસ્થિરતા એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેથી ગુજરાતનું હવામાન પલટાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। હાલની અપડેટ પ્રમાણે 14, 15 અને 16 તારીખ દરમિયાન ગુજરાતના અનેક ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। જો આ સિસ્ટમની વધુ અસર ગુજરાતમાં જણાશે તો ખાસ કરીને ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, એટલે ત્યાં ઘાટા વાદળો હશે, જેના કારણે ગુજરાતમાં હળવું માવઠું સામાન્યથી લઈને હળવું માવઠું જોવા મળે આ સિસ્ટમને કારણે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તેવી શક્યતા દેખાઈ રહી છે। હાલ સિસ્ટમમાં ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું। હાલની ચોક્કસ અપડેટ પ્રમાણે ગુજરાતમાં ચોક્કસપણે હવામાન પલટાય તેવા સમાચાર મળી રહ્યા છે, સાથે જ માવઠું થશે કે નહીં તે સિસ્ટમ ઉપર આધીન રહી શકે છે। બાકી મિત્રો, ગુજરાતની અંદર અત્યારે ઉનાળો સારો એવો ચાલી રહ્યો છે, તાપમાન પણ તેની મત મુજબ આગળ વધી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો 38 થી લઈને 40ની રેન્જમાં પહોંચી ગયો છે। આગામી દિવસમાં એટલે કે 10, 11 અને 12 આ 3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર તાપમાન હજુ પણ વધે 1 થી 2 ડિગ્રી તેવી શક્યતા રહેલી છે। ખાસ કરીને ડીસા, પાલનપુર એ ભાગ, વિસનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભુજ, ભચાઉ, કચ્છના ભાગો, સૌરાષ્ટ્રની અંદરના અમુક જિલ્લાઓ, ભાવનગર, બોટાદ એ વિસ્તાર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તાપમાન અમુક જગ્યાએ અમુક જિલ્લાની અંદર 40 થી 42ની રેન્જમાં તાપમાન જોવા મળશે। બાકીના ભાગોની અંદર 40 આસપાસ તાપમાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ત્યારબાદ મિત્રો 13 થી 15માં ફરી તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને 40ની નીચે જોવા મળે તાપમાન તેવી સંભાવના રહેલી છે આ હવામાનમાં પલટાને કારણે। 3 દિવસ ગુજરાતમાં હીટવેવનો સામનો કરવો પડશે ગુજરાત ખેડૂતવાસીઓને। વધુ અપડેટ આગામી દિવસમાં જણાવીશું। આ અત્યારની વહેલી સવારની અપડેટ।